તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે મેટ્રોથી ગુજરાતને કેવી રીતે ગતિ મળી રહી છે તેની વાત કરીશું. મેટ્રો વધારશે ગુજરાતની ગતિ. ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાં જ એક્શન મોડમાં આવી ગઈ છે સરકાર અને એના ભાગરૂપે એક પછી એક પ્રોજેક્ટ હાથ ધરી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાત સરકારની ટોપ પ્રાયોરિટી છે. એટલે મેટ્રો રેલ પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરવાની કવાયત હાથ ધરાઈ છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને 25,300 કરોડ રૂપિયાના મેટ્રો રેલવે સેવાના વિસ્તરણનો આખો એક પ્લાન મોકલ્યો છે. કેવો છે આ પ્લાન? સૌથી પહેલા એ જોઈએ. વડોદરા અને રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવાની યોજના છે. અમદાવાદ મેટ્રો રેલનું વિસ્તરણ કરાશે. અમદાવાદમાં એરપોર્ટ સુધી મેટ્રો રેલનું વિસ્તરણ કરવાની આખી એક યોજના છે. ગાંધીનગરમાં ગ્લોબલ ફિનટેક હબ ગિફ્ટ સિટીને ભેટ. ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલનું વિસ્તરણ કરાશે. આખા ગિફ્ટ સિટીમાં મેટ્રો રેલ દોડે એવું આયોજન કરવાનું છે. ગુજરાત સરકારે કરેલા આયોજન પ્રમાણે મેટ્રો રેલના વિસ્તરણના માટેનો જે ખર્ચ થશે એમાંથી 50% ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે અને બાકીનો 50% ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે એવી દરખાસ્ત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પછી પીએમ મોદીની સરકારનું પહેલું બજેટ ઓગસ્ટમાં રજૂ થવાની શક્યતા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં ગુજરાતમાં મેટ્રો રેલ માટેના 4 પ્રોજેક્ટ માટે જરૂરી ફાળવણી કરશે એવી પણ આશા બંધાણી છે. હવે મેટ્રોની જરૂરિયાત કેમ છે? ગુજરાતના શહેરોમાં ગીચતા સતત વધી રહી છે. ટ્રાફિકની સમસ્યાઓ પણ વધી રહી છે. પેટ્રોલના વધતા ભાવોના કારણે ખાનગી વાહનોમાં ખર્ચ વધારે થઈ રહ્યો છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ લોકોનો સમય પણ બચાવશે અને આર્થિક રાહત પણ આપશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને ફેબ્રુઆરીમાં બીજા તબક્કાની કામગીરી માટે ટ્રાયલ રન શરૂ કરી હતી. આ ટ્રાયલ રન સફળ થયા પછી CMRS દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ 2 કોરિડોર માટે 3 દિવસનું નિરીક્ષણ શરૂ કરાયું અને એ પણ પૂરું થઈ ગયું છે. નર્મદા કેનાલ અને સાબરમતી પર મેટ્રો રેલ માટે પુલનું નિરીક્ષણ સૌથી મહત્વનું હતું. તેથી મેટ્રો રેલ સિક્યુરિટીની જોગવાઈએ પ્રમાણે પહેલાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. નર્મદા કેનાલ પરનો મેટ્રો બ્રિજ એક્સ્ટ્રા ડોઝડ બ્રિજ કેબલ સ્ટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. સાબરમતીથી ગાંધીનગર અને અમદાવાદને ગિફ્ટ સિટી સાથે જોડતો 960 મીટર લાંબો પુલ બોક્સ ગર્ડર સાથે બાંધવામાં આવ્યો છે. આ પુલ સફળતાપૂર્વક બંધાઈ જતા મોટાભાગનું કામ પતી ગયું છે. ફેઝ 2 મોટેરાના ગાંધીનગર સેક્ટર 1 એટલે કે ઇન્દ્રોડા સર્કલ અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટી સાથે જોડાશે. મોટેરા અને સેક્ટર 1 વચ્ચેના ઓપરેશનલ સ્ટ્રેચમાં વિશ્વકર્મા કોલેજ, કોબા સર્કલ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ઇન્ફો સિટી અને ગિફ્ટ સિટી સહિત 13 સ્ટેશનો હશે. હવે માત્ર મેટ્રો રેલ સુરક્ષા કમિશનર CMRS દ્વારા નિરીક્ષણ થઈ જાય પછી અંતિમ મંજૂરીઓમાં સાથે લીલી ઝંડી મળવાની બાકી છે. સામાન્ય રીતે નિરીક્ષણ પછી સુધારા વધારા હોય તો એ કરવાની શરૂઆત થાય છે અને એ કામગીરી અત્યારે ચાલી રહી છે. આ સુધારા વધારા થઈ જાય પછી અંતિમ મંજૂરી 1 મહિનામાં આપીને આગળની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આ બધું જોતા તમામ કામગીરી લગભગ જુલાઈ મહિનાના અંત સુધીમાં પૂરી થઈ જાય એમ લાગી રહ્યું છે. જુલાઈના અંતમાં બીજા તબક્કાની મેટ્રો રેલ સેવા શરૂ થાય પછી મહાત્મા મંદિર સુધીનો સમગ્ર વિસ્તાર વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
ગુજરાતને મેટ્રોથી મળશે ગતિ. સેક્ટર 1 થી મહાત્મા મંદિર સુધીનો વિસ્તાર વર્ષના અંત સુધીમાં શરૂ થશે. સેક્ટર 10A સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર 16 અને મહાત્મા મંદિર એમ 6 સ્ટેશન હશે. આખો પ્રોજેક્ટ વર્ષના અંત સુધીમાં સમાપ્ત થશે. 2025માં અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો ટ્રેનથી જોડાઈ ગયા હશે. સુરતમાં પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ મળી છે ગતિ. સુરત મેટ્રો પ્રોજેક્ટનું બાંધકામ જાન્યુઆરી 2021માં શરૂ થયું. પ્રોજેક્ટમાં આશરે 42 કિલોમીટરની લંબાઈ છે. રેડ અને ગ્રીન એમ 2 મેટ્રો લાઇનનું બાંધકામ થઈ રહ્યું છે. બંને લાઇન પર કુલ 38 મેટ્રો સ્ટેશન છે અને સુરત મેટ્રો એ ગુજરાતની બીજી સૌથી મોટો મેટ્રો પ્રોજેક્ટ હશે. સુરત મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો માર્ચ 2025 સુધીમાં કાર્યરત થશે. આખો પ્રોજેક્ટ ડિસેમ્બર 2027 સુધીમાં કાર્યરત થઈ જશે. એકવાર કાર્યરત થયા પછી સુરત મેટ્રોનું પણ વિસ્તરણ થઈ શકે. સુરતની નજીકના બારડોલી, નવસારી, કીમ સહિતના શહેરોને જોડી શકાય છે અને સુરત મેટ્રો રૂટમાં 2 મેટ્રો લાઇન આવે છે. એક રેડ લાઇન અને બીજી ગ્રીન લાઇન. રેડ લાઇન સરથાણાથી શરૂ થઈને ડ્રીમ સિટીમાં સમાપ્ત થશે. લાઇનમાં કુલ 21 મેટ્રો સ્ટેશન હશે. ગ્રીન લાઇન ભેસાણથી શરૂ થશે અને 18 મેટ્રો સ્ટેશન સાથે સમાપ્ત થશે. બંને લાઇન મજુરા ગેટ પર ક્રોસ થશે. મજુરા ગેટ મેટ્રો સ્ટેશન એક ઇન્ટરચેન્જ સ્ટેશન બનશે. મજુરા ગેટ સ્ટેશન બંને મેટ્રો લાઇન રૂટ પર આવશે. સરથાણાથી ડ્રીમ સિટી રેડ લાઇનમાં 21.61 કિલોમીટરનો રૂટ છે. 15.14 કિલોમીટર એલિવેટેડ અને 6.47 કિલોમીટર ભૂગર્ભ લાઇન બનાવાશે. ભેસાણથી સારોલી ગ્રીન લાઇનમાં 18.74 કિલોમીટર લાંબા રૂટ પર 18 મેટ્રો સ્ટેશન રૂટના સ્ટેશન કરવામાં આવશે અને એના આધારે જ કામગીરી આગળ ધપશે. વડોદરા અને રાજકોટની દરખાસ્ત અત્યારે મુકાઈ છે, તેથી તેનો રૂટ કે બીજી વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એટલે કે રાજકોટ અને વડોદરાને પણ ભેટ મળશે. સૌરાષ્ટ્રને કેવી રીતની ભેટ મળી શકે? તો રાજકોટ એ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક છે. રાજકોટમાં મેટ્રો બને પછી 25 થી 30 કિલોમીટર વિસ્તારને તેમાં આવરી લેવાશે. ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો રેલ બને તો મોટા વિસ્તારને આવરી શકાય. ભાવનગર અને જામનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ નાખવાનું આયોજન છે. એ માટેની કોઈ પ્રાથમિક તૈયારીઓ નથી. જો કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના મેટ્રો રૂટના કારણે બહુ બધી શક્યતાઓ ખુલી ગઈ છે. એ સ્વીકારવું પણ પડે. અમદાવાદ એ કોરિડોર હવે આગળ લંબાવી શકાશે, તેથી બહુ મોટા વિસ્તારને આવરી લઈ શકાશે. ફૂલ સ્પીડમાં દોડશે અમદાવાદ. થલતેજના રૂટને કલોલ કે સાણંદ જેવા શહેરો સુધી લંબાવી શકાશે. મહાત્મા મંદિરનો રૂટ દહેગામ અને માણસા જેવા નગરોને આવરી લેશે. વસ્ત્રાલના રૂટને મહેમદાબાદ કે ખેડા સુધી લંબાવી શકાય. એપીએમસી માર્કેટના રૂટને છેક ધોળકા સુધી લંબાવી શકાય એવો છે. એટલે દિલ્હી સહિત જે પણ શહેરોમાં ગુજરાત કરતાં પહેલા મેટ્રો રેલવે આવી ત્યાં રીતે મેટ્રોને લંબાવીને મોટા પ્રમાણમાં લોકોને લાભ અપાયો છે. અમદાવાદ દેશમાં મેટ્રો સેવા ધરાવતું 15મું શહેર બન્યું હતું. અમદાવાદ પહેલા છેલ્લે જયપુરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ ગઈ હતી. અમદાવાદ પછી કાનપુર, આગ્રા અને નવી મુંબઈમાં મેટ્રો સેવા શરૂ થઈ છે. આ સિવાય દિલ્હી, કોલકાતા, બેંગલુરુ, ગુરુગ્રામ, મુંબઈ, ચેન્નાઈ, કોચી, લખનઉ, હૈદરાબાદ, નાગપુર, નોઈડા, પુણે તથા કાનપુરમાં મેટ્રો ટ્રેન કાર્યરત છે. આ બધા જ શહેરોમાં આ રીતે મેટ્રો ટ્રેનને લંબાવીને મહત્તમ લોકોને લાભ અપાઈ રહ્યો છે. વડોદરા અને સુરત બંનેના મેટ્રો રેલ બની જાય તો પછી બંને શહેરોને જોડતી અંડર વોટર મેટ્રો રેલ પણ લંબાવી શકાય છે. ભરૂચ અને અંકલેશ્વર જેવા મોટા શહેરોને આવરી અત્યારે કોલકાતામાં એ રીતે અંડર વોટર મેટ્રો ટ્રેન ચાલે છે. પણ આ મેટ્રો ટ્રેનનું આખો આ ડ્રીમ પ્રોજેક્ટ કોનો હતો? કેવી રીતે એક વિચાર આવ્યો અને આજે
અમદાવાદ સહિત ગાંધીનગર સુધી મેટ્રો સેવા પહોંચી છે અને આગામી સમયમાં ગુજરાતના મોટા શહેરોમાં પણ આ સેવાનો લાભ મળશે. તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ સફળ થઈ ચૂક્યો છે એ જોતા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સાચી દિશામાં આગળ વધી રહી છે એ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ગુજરાતમાં અમદાવાદમાં મેટ્રોના 2 રૂટ અત્યારે ચાલુ જ છે. કયા છે આ રૂટ અને તમે પણ એની સફર કરી હશે. અમદાવાદમાં મેટ્રોની ગતિ અમદાવાદમાં 6.5 કિલોમીટરની મેટ્રો રેલ છે. પીએમ મોદીએ 2019માં ઉદ્ઘાટન કર્યું હતું. વસ્ત્રાલથી એપેરલ પાર્કની વચ્ચે મેટ્રો રેલ સેવા શરૂ કરાવી છે. ફેબ્રુઆરી 2019માં આ તબક્કાની ટ્રેનોનો ટ્રાયલ રન હતો. 2022માં પીએમ મોદીએ 32.1 કિલોમીટરની ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર બાકીની રૂટ પર ઉદ્ઘાટન કર્યું અને આ ઉદ્ઘાટન સાથે થલતેજથી વસ્ત્રાલ સુધીનો આખો રૂટ ચાલુ થઈ ગયો. વાસણા એપીએમસીથી લઈને મોટેરા ગામ સુધીના ઉત્તર દક્ષિણ કોરિડોરને પણ 6 ઓક્ટોબર 2022ના દિવસે જ જનતા માટે ખોલવામાં આવ્યો. તેથી અત્યારે બંને રૂટ ચાલુ થઈ ગયા છે. અત્યારે જ્યાં કામ ચાલી રહ્યું છે એમાંથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ જુલાઈના અંત સુધીમાં ચાલુ થઈ જાય એવી શક્યતા છે. નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી 19 ઓક્ટોબર 2014ના રોજ ભારત સરકારે અમદાવાદ મેટ્રો માટે રૂપિયા 10,773 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકારે 1 મહિના પછી નવેમ્બર 2014માં સાબરમતી બોટાદની લાઇન પર પશ્ચિમ રેલવેની જમીન પણ મેટ્રો માટે વાપરવાની પરવાનગી આપી હતી. આ પહેલો એવો પ્લાન હતો કે આશ્રમ રોડને સમયાંતરે રેલવે લાઇન નંખાશે. આ પ્લાનને બદલી નાખી તેને પશ્ચિમ તરફ વાળવામાં આવ્યો જેથી જમીન સંપાદનમાં સરળતા રહે અને આશ્રમ રોડ પરની ગીચતા ઓછી કરી શકાય. આ દિશામાં આગળ વધ્યા અને એક મસ્ત મોટું રોકાણ કરવામાં આવ્યું. પ્લાન બદલવાનો ખર્ચ 600 કરોડ રૂપિયા. 2 નવા સ્ટેશન ઉમેરવામાં આવ્યા. 2015માં જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીની જાહેરાત કરવામાં આવી. રૂપિયા 5,968 કરોડનું ફંડિંગ આપવાની ઘોષણા કરાઈ. 2016માં પહેલા તબક્કામાં 4,456 કરોડ આપવામાં આવ્યા. 2015ના બજેટમાં ગુજરાત સરકાર દ્વારા 611 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી. માર્ચ 2016માં ઉત્તર દક્ષિણ કોરિડોરનું કામ શરૂ થયું. ભારતીય રેલવેએ 2016માં પોતાની જમીન પર મેટ્રો બાંધકામની મંજૂરી આપી. કામ ધમધોકાર ચાલ્યું અને છેવટે ગુજરાતને મેટ્રોની ભેટ મળી. આ કારણે છેલ્લા 2 દાયકાથી ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો લાભ મહત્તમ લોકોને મળે એ માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. 2001માં નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી ગુજરાતમાં મેટ્રો રેલની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. મેટ્રો માટે વિશેષ પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. 2004માં નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રોની સૌપ્રથમ વખત વાત કરી. સૌપ્રથમ 2005માં મુકાઈ હતી આખી આ દરખાસ્ત. કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળી અને પ્રોજેક્ટ શરૂ કરવા માટે મોદીએ તાત્કાલિક પગલાં લીધા. ખર્ચ સહિતની બાબતોને લગતા સર્વે શરૂ કરાવ્યા. બધા સર્વેમાં સંતોષકારક રિપોર્ટ મળ્યો. કેન્દ્ર સરકારને ગુજરાતમાં મેટ્રો રેલ સેવા શરૂ કરવાની દરખાસ્ત મોકલાઈ. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની અહીં એક સ્થાપના પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચેના સંયુક્ત સાહસ GMRCની સ્થાપના 4 ફેબ્રુઆરી 2010ના રોજ કરવામાં આવી અને 202 કરોડના પ્રારંભિક રોકાણ સાથે કરવામાં આવી હતી. કંપનીનું મુખ્ય મથક ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. આ ઉપરાંત મેટ્રો રેલ સર્વિસનું કામ શરૂ કરવા માટે 2010માં મેગા એટલે કે MEGA કંપનીની સ્થાપના કરાઈ. આ કંપનીના પ્રથમ ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટને ડિસેમ્બર 2012માં મંજૂરી આપવામાં આવી હતી. એ વખતે રૂપિયા 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાની કામગીરી કરવામાં આવશે એવું નક્કી કરાયું હતું, પણ પછી સુધારેલા અનુમાન પ્રમાણે મેટ્રો રેલ પાછળ 15,779 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું. ઓક્ટોબર 2013ના રોજ પ્રથમ તબક્કામાં 40.3 કિમીના માર્ગના
પ્રસ્તાવને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી હતી, જેમાં ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમના માર્ગોનો સમાવેશ થતો હતો. એ વખતે રજૂ કરાયેલા ડ્રાફ્ટ પ્રોજેક્ટ પ્રમાણે પહેલા તબક્કામાં 40 કિલોમીટર લાંબા, પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ 2 કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના હતી. આ પ્રોજેક્ટમાં 21 કિલોમીટરના થલતેજ ગામથી એપ્રલ પાર્ક સુધીના રૂટને પૂર્વ પશ્ચિમ નામ અપાયું, જેમાં 17 સ્ટેશન છે. કયા છે આ સ્ટેશન એ પણ અમે આપને બતાવીશું. પૂર્વ કોરિડોર અને પશ્ચિમ કોરિડોરના સ્ટેશન કયા છે? તો થલતેજથી તમારી મેટ્રોની સફર અહીં શરૂ થાય છે. ત્યારબાદ બીજું સ્ટેશન આવે દૂરદર્શન કેન્દ્ર, ત્યારબાદ ગોલુકુર રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ 6 રસ્તા, એસપી સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર ઘીકાટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપ્રલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની થઈને વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ અને છેલ્લે વસ્ત્રાલ ગામ તમારી મેટ્રો પહોંચે છે. હવે તેમાં ખાસ કયા પ્રકારની સુવિધાઓ છે પણ સમજો. 66 કિલોમીટર 6.6 કિલોમીટરનું અંડરગ્રાઉન્ડ એક આખું સેક્શન તૈયાર કરાયું છે. 4 અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે, 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એક્સેલેટર અને 126 એન્ટ્રી અને એક્ઝિટ નિકાસ પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સુવિધા અત્યારે અમદાવાદવાસીઓને મળી રહી છે. વાસણ એપીએમસીથી લઈને મોટેરા ગામ સુધીની મેટ્રો રેલને ઉત્તર દક્ષિણ કોરિડોર નામ આપવામાં આવ્યું છે. 19 કિલોમીટર લાંબા આ કોરિડોરમાં કેટલાક સ્ટેશન પણ આવે છે. મેટ્રોની જર્ની તમે કરશો તો ખ્યાલ આવશે કે આખરે શરૂઆત કેવી રીતે થઈ. 4 માર્ચ 2019ના રોજ પૂર્વ પશ્ચિમના 6.5 કિલોમીટર માર્ગની શરૂઆત થઈ. 6 માર્ચ 2019ના રોજ તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો. પ્રથમ તબક્કાનો બાકીનો માર્ગ 30 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂ કરાયો. 2 અને 6 ઓક્ટોબર 2022ના રોજ તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડાશે. અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજા 2 કોરિડોર બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. બીજા તબક્કામાં 22.8 કિલોમીટરનો રૂટ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ આવરી લેવાશે, જેમાં 20 સ્ટેશન આવશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમીટરનો રૂટ પણ તેમાં આવરી લેવામાં આવશે. કુલ 28.26 કિલોમીટરનો રૂટ તેમાં આવરી લેવામાં આવશે. પીએમ મોદીએ 6 માર્ચ 2024ના રોજ કોલકાતામાં દેશની પ્રથમ અંડર વોટર મેટ્રોનું લોકાર્પણ કર્યું. હુગલી નદીના બનેલી ટનલમાંથી પસાર થતી આ મેટ્રો દ્વારા ગંગા એટલે કે હુગલી નદીના બંને કાંઠે આવેલા 2 મોટા શહેરો હાવડા અને કોલકાતા સીધી રીતે રેલવે લાઇનથી જોડાઈ ગયા છે. કોલકાતા મેટ્રોનો પૂર્વ પશ્ચિમ કોરિડોર 16.6 કિલોમીટર લાંબો છે. તેમાંથી અંડર વોટર ટ્રેન ટનલ કોલકાતામાં હુગલી નદીની નીચે 520 મીટર લંબાઈની છે. આ મેટ્રો પ્રોજેક્ટનું કામ કોરોના કાળમાં ફટાફટ 2 વર્ષમાં પૂરું કરાયું હતું. એ જોતા ગુજરાતમાં પણ ભવિષ્યમાં આ રીતે સુરત અને વડોદરા વચ્ચે આવતી વિશ્વામિત્રી અને નર્મદા નદીના અંદર ટનલ બનાવી શકાય. કોલકાતામાં ભૂગર્ભ રેલ ટનલ બનાવવા માટે રશિયન કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. આ કંપનીને ઈરાનમાં પાણીના અંદરના રસ્તાઓ તૈયાર કરવાનો સારો એવો અનુભવ છે. તેથી કોલકાતામાં અંડર વોટર મેટ્રો તૈયાર કરવામાં મદદ કરી હતી. ગુજરાતમાં પણ આવી કંપનીઓની મદદથી કંઈ પણ કરી શકે છે. ટૂંકમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાતના ફાયદામાં છે અને તેના કારણે ગુજરાતનો વિકાસની ગતિ ખૂબ તેજ બનશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની.